નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે સ્વદેશીની વાત કરવી છે. ગાંધીજીનો જે સિદ્ધાંત હતો સ્વદેશી વાપરો, કપડાની હોળી કરી હતી, ભારતમાં જ બનેલી વસ્તુઓ વાપરવી, વિદેશી કંપનીઓની વસ્તુઓ નહીં વાપરવી, એ જે સિદ્ધાંત હતો એ હવે નરેન્દ્ર મોદીએ ઉંચકી લીધો છે. આમ તો જો કે ભારતીય જનતા પાર્ટીએ ઘણા સમયથી લગભગ 1991થી સ્વદેશી વસ્તુઓનો ખ્યાલ અને એના માટેની લડત ને એ બધું જ કર્યું હતું. અને એટલા માટે 1991થી લઈને પછી જ્યારે સત્તા જેમ નજીક આવતી દેખાતી હતી, 1998માં પણ ફરીથી કહ્યું હતું કે સ્વદેશીની નીતિ જે છે એ માત્ર ને માત્ર દેશને મજબૂત કરે એવી ચીજ વસ્તુઓ વાપરવી, આ નીતિ હતી ભારતીય જનતા પાર્ટીની. એનો જે ચૂંટણી ઢંઢેરો, જે મેનિફેસ્ટો, એ પણ વાજપેયી અને અડવાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડેલો હતો. આરએસએસનો એને ટેકો હતો, કારણ કે સંઘની નીતિ પ્રમાણે વિદેશ નીતિ બની હતી. પણ તો અત્યારની નરેન્દ્ર મોદીની જે નીતિ છે એ નેતાઓથી અલગ પડી જાય છે. વાજપેયી, અડવાણી અને સંઘ જે નીતિ નક્કી કરી હતી, અને સ્વદેશી વિચાર મંચ પણ, તો આ ચાર જે બે નેતાઓ અને બે સંસ્થાઓએ સાથે મળીને જે નીતિ નક્કી કરી હતી એનાથી અલગ નરેન્દ્ર મોદીની નીતિ છે. હવે નરેન્દ્ર મોદી એવું કહે છે કે ભલે વિદેશી કંપની હોય પરંતુ ભારતમાં માલ બનાવે તો એ વાપરો, ભલે નફો વિદેશમાં લઈ જાય કંઈ વાંધો નહીં, એની સામે એને વાંધો નથી. કાળા નાણાં સામે પણ વાંધો નથી, વિદેશથી આવેલા પૈસાનું અહીં રોકાણ થાય તો પણ વાંધો નથી. પરંતુ એ જે નેતાઓ હતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમણે વિરોધ કર્યો હતો. આપણે જોઈએ એ સમયનો જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપણે સ્પષ્ટપણે કહે છે કે સ્વદેશીનો અમલ કરવો, કારણ કે સ્વદેશી દ્રષ્ટિકોણ નામને એમણે આખું ચેપ્ટર મૂકેલું હતું. આ ચૂંટણી ઢંઢેરો આપણે જે જોઈ રહ્યા છીએ એમાં, અને વાજપેયી અડવાણીએ જે સ્વદેશીની નીતિ નક્કી કરી હતી તેનાથી વિપરીત જે અત્યારે છે એ મોદીની નીતિ જોવા મળે છે, સંઘની નીતિ જોવા મળે છે. સ્વદેશી જાગરણ મંચ તો અત્યારે લગભગ સંઘ અને જાગરણ મંચ તો અત્યારે મોદીની નીતિની સામે બોલતા નથી. અને એટલા માટે આજે સરકારે લગભગ 1991માં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પણ કર્યો હતો, ચેતવણી પણ આપી હતી કે આંતરિક ઉદારીકરણ જે નક્કી કરેલું છે એને વૈશ્વિકરણને મુલતવી રાખવા સુધીની વાત કરી હતી કે વિદેશનું જે મૂડીરોકાણ છે એ ભારતમાં ના આવવું જોઈએ, વિદેશી વસ્તુઓ ના આવવી જોઈએ. તે લઈને ઘણો બધો વિરોધ કર્યો. આ જે ચૂંટણી ઢંઢેરો છે એમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને આ કારણસર એમણે એવું કહ્યું હતું કે હિમાયત કરીએ છીએ કે વૈશ્વિક વેપાર સંગઠનથી વિપરીત જે પરિણામો આવી રહ્યા છે તેનો અભિગમ ખૂબ જ એકતરફી અને પશ્ચિમી તરફી હતો. પરંતુ માત્ર 5 જ વર્ષમાં એ સાબિત થયું કે સ્વદેશી પર ભાજપનું વલણ સાચું હતું, એવું નેતાઓએ ત્યારે વખતે કહ્યું હતું. સરળ શબ્દોમાં એમણે નોંધ મૂકી છે, હિન્દીમાં નોંધ મૂકી છે કે સ્વદેશીનો અર્થ ભારત પ્રથમ એવો થાય છે. તે બધા રાષ્ટ્રોનો મુખ્ય સિદ્ધાંત છે, બધા રાષ્ટ્રો, વિશ્વના તમામ. સ્વદેશની ભાવના હવે ભારતીય ઉદ્યોગ સહિત દરેક વ્યક્તિ દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. ગેરમાર્ગે દોરાયેલા ટેરિફ ઘટાડા અને ભારતીય ઉદ્યોગ માટે તકોના અસમાન સ્તરને ભારતનું અર્થતંત્ર ભારે દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. ત્યારે એમણે એવું કહ્યું હતું, ભારત સંપૂર્ણપણે જાણે છે કે જ્યારે સત્તામાં આવશે ત્યારે એને નબળી રીતે સંચાલિત અર્થતંત્ર અને નબળી રીતે અમલમાં મુકાયેલા સુધારાની પ્રક્રિયા વારસામાં મળશે. એટલે કે એ ખરાબ પ્રક્રિયા હતી એવું એમનું કેવું છે. પરંતુ અત્યારે નરેન્દ્ર મોદીએ જ પ્રક્રિયા ચાલુ રાખી છે. આજે વિદેશી કંપનીઓ, ખાલી ચાઇનાની જે કંપનીઓ જે છે 126 જેટલી ભારતમાં કામ કરે છે, મોટી કંપનીઓ, અને 3000 ભારતીય કંપનીઓ એવી છે કે જેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં, સીઈઓમાં ચીનના લોકો છે. 3000 કંપની. જાપાન, અમેરિકા છોડો, ચીનની જ વાત આપણે કરીએ છીએ. ભારતનો જે એજન્ડા હતો આ લખે છે, ચૂંટણી ઢંઢેરા આપણે જોઈ રહ્યા છીએ, એમાં લખે છે કે 5 વર્ષમાં મોટાભાગે સ્વદેશી અથવા આર્થિક રાષ્ટ્રવાદ દ્વારા સંચાલિત કરીશું અમે સરકાર, એવું વાત કર્યું હતું. ભાજપનું મૂળ સ્વદેશી આર્થિક રાષ્ટ્રવાદની વાત કરી, પણ અત્યારે આર્થિક રાષ્ટ્રવાદ તો ક્યાંય દેખાતો નથી. વિદેશી કંપનીઓને આમંત્રણ આપે છે નરેન્દ્ર મોદી. ગુજરાતમાં હતા ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં, પહેલી જ વાઇબ્રન્ટ ગુજરાતમાં એને ગૌરવપૂર્વક કહ્યું હતું કે 50 દેશની કંપનીઓ આમાં ભાગ લીધો હતો, એવું ગૌરવપૂર્વક કહ્યું હતું. અને વિદેશી પ્રવાસ પણ નરેન્દ્ર મોદી કરતા હતા. વાઇબ્રન્ટ ગુજરાતનો મુખ્ય આધાર જ વિદેશી કંપનીઓ, વિદેશી મહેમાનો, રાજદૂતોથી ભરેલો આખો રહેતો હતો મંચ ઉપર. એ તમામને સ્થાન આપવામાં આવતું હતું, વિદેશની કંપનીઓને.
તો આ એજન્ડા જે લખે છે ભાજપનો, આ જોઈ રહ્યા છે આપણે કે એમાં રાષ્ટ્રીય વિકાસ મોટાભાગે રાષ્ટ્રીય પ્રયાસો, રાષ્ટ્રીય મૂડી વાપરવી એવું કહે છે અને બચત પર આધારિત રહેશે. જો આમાં સ્પષ્ટપણે કહે છે કે રાષ્ટ્રીય વિકાસ, અડવાણીનો જે ચૂંટણી ઢંઢેરો હતો એ મોટાભાગે રાષ્ટ્રીય પ્રયાસો, રાષ્ટ્રીય મૂડી અને બચત પર આધારિત, એટલે કે રાષ્ટ્રીય મૂડી રહેશે, વિદેશી મૂડી નહીં, એવું સ્પષ્ટપણે એનું અર્થઘટન આપણે કાઢી શકીએ છીએ. અને આ જે સુધારાઓ થાય છે અત્યારે મનમોહન સિંહ અને એની પહેલાની સરકારમાં, કોંગ્રેસની સરકારમાં, તો એ 2% ઓછું થયું છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણ 2% ઓછું થયું. તેથી અમે માનીએ છીએ કે વિદેશી મૂડી રાષ્ટ્રીય અર્થતંત્ર માટે બહુ ઓછી ફાયદાકારક રહેશે. વિદેશી મૂડી ફાયદો નહીં કરે એવું સ્પષ્ટપણે કંઈ લખી રહ્યા છે. પરંતુ આજે નરેન્દ્ર મોદી વિદેશી મૂડીઓનું રોકાણ વધારેમાં વધારે કરી રહ્યા છે. અમદાવાદમાં હમણાં જ જ્યારે આવ્યા હતા તો એમણે અહીંયા નારોલમાં જે આવ્યા હતા તો ત્યારે એમની જે સભા હતી ત્યારે એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે એ વાત કરી હતી કે મારી જે એમાં આવશે તો મને કોઈ વાંધો નથી, એવી એને સ્પષ્ટપણે કહ્યું હતું. આ જે ચૂંટણી ઢંઢેરો છે એમાં જે આપણે અંડરલાઈન કરી છે એમાં સ્પષ્ટ કહે છે કે એજન્ડા કા માર્ગદર્શક સ્વદેશી अथवा आर्थिक राष्ट्रवाद द्वारा किया जाएगा. आर्थिक राष्ट्रवाद એટલે શું? ભારતની જ મૂડી, બીજી વિદેશની મૂડી નહીં. પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદી હમણાં જ અમદાવાદ આવ્યા હતા નિકોલમાં, ત્યારે મારુતિ સુઝુકી જે છે એમાં હવે તો સુઝુકી જ ખાલી રહી છે, મારુતિ નીકળી ગયું છે. તો ત્યાંનો જે પ્રોજેક્ટ હતો, જાપાનના ઉદ્યોગપતિઓની હાજરીમાં એમણે ત્યાં ઉદ્ઘાટન, એક્સપાન્શન કરેલું હતું અને જાહેર ખબર પણ છાપી હતી. એ કંપનીએ મોદીનો આભાર માનતો. તો ભારત કા નિર્माण ભારતીયો દ્વારા કિયા જાયેગા, વિદેશી કંપનીઓ દ્વારા નહીં, એવું સ્પષ્ટપણે આ એજન્ડામાં આપણે લખીએ છીએ. અંડરલાઈન તમે વાંચી શકો છો. તો આ જે વાત હતી એનાથી વિપરીત અત્યારે નરેન્દ્ર મોદી અને એનું આખું ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં સ્વદેશીનું જે કેમ્પેઇન કરી રહ્યા છે એનાથી અલગ જ થઈ રહ્યું છે. તો આ જે આખી વાત છે કે રાષ્ટ્રીય પૂંજી ઓર બચત પર અમારું અર્થતંત્ર હશે એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે નેતાઓ. તો હવે આપણે વિચાર કરવાનો છે કે મોદીની જે રાષ્ટ્રવાદની નીતિ કંઈક જુદું કહે છે, સ્વદેશીની નીતિ કંઈક જુદું કહે છે, વિદેશી કંપનીઓની નીતિ કંઈક જુદું કહે છે. તો આ બધા વિવાદો છે, ઘણી બધી બાબતો એમાં અત્યારે છે. એમણે મોદી સાહેબને આપણે સાંભળીએ શું કહે છે, પહેલાં એમણે સાંભળી લઈ પછી આગળ વાત કરીએ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. को शपथ दिलवाएं, व्यापारियों को कितना ही मुनाफा क्यों ना हो, आप विदेशी माल नहीं बेचोगे. लेकिन दुर्भाग्य देखिए, गणेश जी भी विदेश से आ जाते हैं. गणेश પણ વિદેશથી આવી જાય છે. आंख वाले गणेश जी आएंगे, चाइना ऊपर कही રહ્યા છે. गणेश जी की आंख भी नहीं खुल रही है. होली रंग छिड़कना है, बोले विदेशी. होली नो रंग पण विदेशी. हमें पता था. आप भी अपने घर जाकर के सूची बनाना. सचमुच में ऑपरेशन सिंदूर के लिए एक नागरिक के नाते मुझे एक काम करना है. आप घर में जाकर सूची बनाइए कि आपके घर में 24 घंटे में सुबह से दूसरे दिन सुबह तक कितनी विदेशी चीजों का उपयोग होता है. आपको पता ही नहीं होता है. आप हेयर पिन भी विदेशी उपयोग कर लेते हैं, कंघा भी विदेशी होता है, दांत में लगाने वाली जो पिन होती है वो भी विदेशी घुस गई है, हमें मालूम तक नहीं है, पता ही नहीं है. दोस्तों, देश को अगर बचाना है, देश को बनाना है, देश को बढ़ाना है, तो ऑपरेशन सिंदूर इस આમાં ઓપરેશન સિંદૂર લાવી દેશે. તો આ જે મૂળ વાત છે કે મોદી સાહેબ જે કહે છે કંઈક થઈ રહ્યું છે, જુદું જ થઈ રહ્યું છે. અત્યારે ઘરે એક ઘરે જે રીતે ઘર મોદી, હર મોદી, જે રીતે સ્ટીકર લગાવવામાં આવ્યા હતા, હું ચોકીદાર, હું દેશનો ચોકીદાર,
એ બધું લગાવવામાં આવ્યા હતા. હવે આ ત્રીજું કેમ્પેન છે, ઘરે ઘરે જઈને આ લગાવવામાં આવ્યું છે. પહેલાં કમળ લગાવતા હતા, હવે આ લગાવે છે. તો આમાં કંઈક નિષ્ફળતા મળી રહી છે એવું લાગે છે ભારતમાં, અને એના કારણે આ બધું કરવું પડે છે. રાજકીય નિષ્ફળતા જ હોઈ શકે, બીજું શું હોઈ શકે. તો અલગ અલગ જે 6 મહાનુભાવો શું કહી રહ્યા છે આના વિશે પણ આપણે સાંભળીએ. અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય, અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનો હવે વિદેશી ટેકનોલોજીની વાત પાટીલ કરી રહ્યા છે. વાજપેયી ના પાડતા હતા, અડવાણી ના પાડતા હતા, સંઘ ના પાડતા હતા, સ્વદેશી જાગરણ મંચ ના પાડતા હતા. હવે પાટીલ એવું કહે છે કે વિદેશી કંપની અહીં મૂડી રોકાણ કરે, તમને કોઈ વાંધો નથી. પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય, આપણા જમીનની સુગંધ હોય, એ પણ સ્વદેશી તરીકે જ. પણ નફો તો અહીંથી જ લઈ જવાની છે. આ કંપની નફો થોડો અહીં ભારતમાં રાખવાની છે, વિદેશમાં લઈ જવાની છે. આજે દુઃખ સાથે મારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન આજે જ એમણે આ વાત કરી. પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું, ભાજપના નેતાઓએ પણ, કે સ્વદેશી અપનાવો, બધું સ્વદેશી અપનાવો. ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુઝુકીના પ્લાન્ટમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા. કોના પ્લાન્ટ? સુઝુકીનો પ્લાન્ટ. ત્યાં વિદેશી લોકો હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડફો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનું છે. સુઝુકી કોનું છે? વિદેશીનું છે. તમે જુઓ, કપાસ સ્વદેશની વાત કરે છે. કપાસની જે વાત કરી રહ્યા છે ઈસુદાન ગઢવી, એ મૂળ એમનું કહેવાનું છે કે અમેરિકાનો કપાસ આયાત કરવા માટે એની જે ડ્યુટી હતી, ડમ્પિંગ ડ્યુટી, જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી હતી, આયાત ડ્યુટી, એ દૂર કરી દીધી. એના કારણે અમેરિકાનો કપાસ 1 કિલોએ 20 રૂપિયા સસ્તો પડી રહ્યો છે. એટલે કે 20 કિલોએ લગભગ 400 રૂપિયા જેવું ખેડૂતોને માર પડી રહ્યો છે. એના કારણે કપાસના ભાવ અત્યારે સાવ તળિયે જઈને બેઠા છે, સાવ તળિયે જઈને. તો આ સ્વદેશી કયા પ્રકારનું સ્વદેશી? તમે અમેરિકાથી કપાસ મંગાવો છો, તો સ્વદેશી ક્યાં આવ્યું આમાં? કપાસ વિદેશમાંથી આયાત કરે છે, ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરે છે, અને ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા. એનાથી મોટી વાત, સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ પહેરવાની, જર્મનીની પેન રાખવાની, જર્મનીની કારમાં ફરવાનું, અમેરિકાનો ફોન વાપરવાનું, વિદેશી વિમાન અને વિદેશી સૂટ બૂટ, અને પ્રજાને એમ કહેવાનું તમે બધા સ્વદેશી અપનાવો. તો તમે ત્યાગ કરવાની વાતો નથી કરતા, તો આ રેશમા પટેલ છે. કરી શકો છો. તમે પહેલા બેન કરી શકશો વિદેશમાંથી આવતી વસ્તુને, આયાત પર રોક લગાવી શકશો વિદેશમાંથી આવતી વસ્તુનો? નહીં રોકી શકે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગાડીઓ વિદેશી વાપરીએ છીએ, આપણે મોબાઈલ વિદેશી વાપરીએ છીએ, આપણે ઘડિયાળ વિદેશી વાપરીએ છીએ, આપણે દવાઓ વિદેશી વાપરીએ છીએ, આપણે ટેકનોલોજી વિદેશી વાપરીએ છીએ, આપણે અસંખ્ય વિદેશી વસ્તુ વાપરીએ છીએ. અને આ ભાજપ સરકાર એવું કહી રહી છે કે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારતની રચના કરો. અશક્ય નથી, આપણે સૌ જાણીએ છીએ નથી. અને આ બધી જ સ્વદેશી મુવમેન્ટની વાત કરે છે ને એ જાહેરાતના માધ્યમ રૂપે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે આપણું જે ટ્વિટર છે એ વાપરે છે. એ એકેયના માલિક નથી અમારા ફટાણામાંથી, નથી ઈશ્વરિયામાંથી, કે નથી કોઈ ભારતમાંથી. સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો, આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે, બજારમાં આવ્યો છે. વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો. अब आप स्वदेशी पे ज्ञान दे रहे हैं देश के लोगों को. BMW की कारों का काफिला आपके साथ, विदेशी विमान आपके साथ, विदेशी हेलीकॉप्टर आपके साथ, इटली का चश्मा आप पहनेंगे, स्विट्जरलैंड की घड़ी आप लगाएंगे, जर्मनी की गाड़ियों में आप चलेंगे, अमेरिका का फोन आप इस्तेमाल करेंगे और ज्ञान देंगे देश के लोगों को. देश के लोगों, स्वदेशी अपनाना है. शुरुआत अपने से कीजिए, अपने से कीजिए. તો આ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હતા સંજયસિંહ, સંસદ સભ્ય. તો આ મૂળ વાત હવે કંઈક આડાપાટી ચાલી રહી છે એવું લાગી રહ્યું છે. જો ખરેખર સ્વદેશીની જ વાત કરવી હોય તો જે વિદેશથી આવે છે, જે કંપનીઓ માલ મંગાવે છે, એની સામે કેમ ઈડીના દરોડા નથી પડતા, કેમ ઇન્કમટેક્સના દરોડા નથી પડતા, કેમ વિદેશી હુંડિયામણ અંગેની એની સામે ફરિયાદો નથી કરવામાં આવતી? આ સવાલો આજે ઉભા રહે છે. લોકોના ઘરે ઘરે સ્ટીકરો લગાવવા છે સ્વદેશીના, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે ભાજપને
એનો અમલ નથી કરવો, તો આ જે બે મોઢાની વાત છે, શીર્ષાસન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સ્વદેશી નીતિનું શીર્ષાસન કરી દીધું છે વાજપેયી અને અડવાણી, RSS અને સ્વદેશી જાગરણ મંચના જે નિયમો સિદ્ધાંતો હતા એનાથી વિપરીત અત્યારે નરેન્દ્ર મોદી શીર્ષાસન કરી રહ્યા છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે કાલચક્રમાં રોજ સવારે ચર્ચા કરતા રહીશું. નમસ્કાર.